હેલો ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઇન્ટ્રાડે ગેમમાં. હું યોમિક અને મારા સહયોગી અજય આપણી સાથે. આજે ભારતીય બજારની સપ્તાહની શરૂઆત સારા પોઝિટિવ સંકેત છે અને આ પોઝિટિવ સંકેત વચ્ચે આજે બેસ્ટ T20 ટીમ આજે આપણે કઈ બનાવવાની છે જેની ઉપર આપણે વાત કરીશું. પરંતુ સૌથી પહેલા શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર આજે મિશ્ર સંકેત. ગિફ્ટ નિફ્ટીથી 170 પોઈન્ટ ઉપર ખુલવાના સંકેતો. ડાઉ ફ્યુચર્સમાં પણ 200 પોઈન્ટની તેજી. એશિયન બજારમાં મિશ્ર કારોબાર. શુક્રવારે અમેરિકન ઇન્ડેક્સ 1% જેટલા ઘટાડા સાથે થયા હતા બંધ. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વચ્ચે ભારતમાં FIIની મોટી વેચવાલી. 9 સત્રમાં 56,883 કરોડની વેચવાલી. જો કે સામે DIની 70,000 કરોડની વેચવાલી. ખર્ગ આઇલેન્ડ પર ઈરાનના મિલિટરી એસેટ પર હુમલાની. ક્રૂડ ઓઇલમાં તેજી. $103 પાર બ્રેન્ટ ઓઇલ. ટ્રમ્પે ખર્ગ આઇલેન્ડ પર ઈરાની ઓઇલ ફેસિલિટી પર હુમલાની ધમકી આપી તો ઈરાનની પણ ધમકી બાદ એનર્જી ઇન્ફ્રા પર રહેશે એટેક. ત્રીજા સપ્તાહમાં પહોંચ્યું પશ્ચિમ એશિયા યુદ્ધ. રવિવારે પણ બંનેના એકબીજા પર હુમલા યથાવત. ઈરાનના વિદેશી મંત્રી ટ્રમ્પના વિરુદ્ધ દાવાને ફગાવ્યા. સાઉદી અને UAE ઈરાનના હુમલા વિરુદ્ધ ચેતવણી કરી જાહેર. એર ઇન્ડિયા બાદ ઇન્ડિગોની પણ ટિકિટ મોંઘી. સ્થાનિક ફ્લાઇટ પર 425 અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર 2300 સુધી ફ્યુઅલ સરચાર્જ લગાવવાની જાહેરાત. પશ્ચિમ એશિયા યુદ્ધમાં ETF કિંમતમાં વધારા બાદ નિર્ણય. તો આવો દર્શક મિત્રો, સૌથી પહેલા નજર કરી લઈએ કે હવે ગ્લોબલ ક્યુઝ જે પોઝિટિવ જોવા મળી રહ્યા છે તો શું સંકેત છે એની ઉપર આપણે શરૂઆત કરીશું. ગિફ્ટ નિફ્ટી તમે નજર કરશો તો ગિફ્ટ નિફ્ટીમાં આપણને એક મજબૂતી જોવા મળી રહી છે અને ઓલમોસ્ટ 0.5% મજબૂતી સાથે ઓપનિંગના સંકેત છે. એટલે કે 150 પોઈન્ટ આજુબાજુ અત્યારે હાલ આપણને ઓપનિંગના સંકેત છે. બીજી તરફ જો આપણે નજર કરીએ તો શુક્રવારના રોજ તમે જો નજર કરો તો ડાઉ જોન્સમાં આપણને ખાસ કરીને ઘટાડો જોવા મળ્યો તો 5%નો. એ બાદ તમે જો નેસ્ડેકમાં બધા મામૂલી ઘટાડો. પરંતુ હવે આજની જો વાત કરીએ US ફ્યુચર્સની, તેમાં આપણને 170 પોઈન્ટની મજબૂતી. ડાઉ જોન્સ ફ્યુચર્સમાં જે નેસ્ડેક ફ્યુચર્સ પણ તમે જો 5%થી વધારે મજબૂત છે અને ઇવન S&P ફ્યુચર્સ પણ તમે જોશો તો અહીંયા પણ આપણને 0.5% નજીક મજબૂતી જોવા મળી છે. એશિયન બજારમાં થોડોક મામૂલી ઘટાડો છે. ખાસ કરીને નિકેઈમાં તમે નજર કરો 1.25%ની વેચવાલી છે. 700 પોઈન્ટ અહીંયા નીચે છે. ઇવન કોસ્પી તમે નજર કરો તો કોસ્પીમાં પણ 0.5%ના ઘટાડા સાથે ઓપનિંગ આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. તો હવે આપણે જે વાત કરી છે ગ્લોબલ ક્યુઝમાં જે પોઝિટિવિટી થોડી ઓપનિંગના જોવા મળી રહ્યા છે, તો આ ઓપનિંગ પોઝિટિવિટી વચ્ચે આજે કયા બેસ્ટ 20 સ્ટોક્સ અમે તમારા માટે લઈને આવી રહ્યા છે એની ઉપર હવે ફર્ધર આપણે આગળ વધીએ. તમારા સૌથી જે પણ જોડાયા છે અજય, ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં જણાવું કે આજના દિવસે ઓપનિંગ સારા છે. રાહતના સમાચાર થોડા ઘણા છે, પરંતુ આ રાહત વચ્ચે પોઝિટિવિટી છે. તો એમાં તમારા બેસ્ટ 20 સ્ટોક્સમાં તમારા ટોપ 10 કયા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ અમિતજી. તો ઓવરઓલ જોઈએ કે આજે ક્યાંય ને કાંઈ ગિફ્ટ નિફ્ટી થોડા રાહતના રિલીફના સમાચાર આપી રહી. તો ટીમ બી આપણે એ રીતને લઈને આવ્યા છે. તો શરૂઆતથી બંને ખેલાડી આપણે વાત કરીએ તો બંને ઓર્ડર સ્પેસિફિક છે. એમાં શરૂઆત કરીએ ડેટા પેટર્ન્સ. ઓલ ડિફેન્સ રિલેટેડ સ્ટોક છે. અહીંયા બી સમાચાર છે. કંપનીને ભારતીય હવામાન વિભાગ તરફથી IMD તરફથી 288 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. જે ડોપલર વેધરના રડાર જે યુનિટ બનાવવા માટે જે 32 યુનિટ બનાવે છે એના સપ્લાય માટે ટોટલ જે ઓર્ડર મળ્યો છે. એટલે ડેટા પેટર્ન આ સ્ટોક છે. ઓવરઓલ જોઈશું ઓર્ડર સ્પેસિફિક તો ખાસી મજબૂત છે. ડિફેન્સ કંપનીઓ અને જે નવો એક હજુ ઓર્ડર મળ્યો છે જે રડાર સિસ્ટમના સપ્લાય માટે, તો કંઈ ને કંઈ સ્ટોક છે. પોઝિટિવ સમાચાર છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ વારી એનર્જીસ. વારી એનર્જીસ અહીંયા બી જો રિન્યુએબલ રિલેટેડ સ્ટોકમાં બી સારી મજબૂતી આપણને ખરાબ બજારમાં પણ જોવા મળી હતી. તો વારી એનર્જીસ બી જો કંપનીએ જો મહારાષ્ટ્રના નાગપુરમાં 6,200 મતલબ 6200 કરોડ રૂપિયાનું જે ઇન્વેસ્ટ અહીંયા રોકાણ કરવાની છે. જે 10 ગીગાવોલ્ટ ઇન્ટિગ્રેટેડ ઇન્ગોટ અને વેફર ઉત્પાદન માટે ક્યાંય ને ક્યાંય જો પ્રોડક્શન છે જે ગોલ્ડનું એમનું વધારવા માટે ક્યાંય ને ક્યાંય કંપનીએ 6200 કરોડ નાગપુર એટલે મહારાષ્ટ્રના નાગપુરમાં એ રોકાણ કરવાની છે. મોટા સમાચાર છે. રિન્યુએબલ રિલેટેડ સ્પેસ જો સારું કામ કરીએ છીએ. ગયા વીક બી જો સારા આપણને પોઝિટિવ સાથે જ આપણે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. આ વખતે બી જો પોઝિટિવ સમાચારના બેઝ ઉપર વારી એનર્જીસ આ બી સ્ટોક છે ઇન ગ્રીન લઈને ચાલશું. તો બંને શરૂઆતી સ્ટોક ઓર્ડર બેસિસ જેમાં ડેટા પેટર્ન અને વારી એનર્જીસ બંને સ્ટોક છે ઓર્ડર બેસિસ ન્યૂઝ દે આપણે ઇન ગ્રીન રહેશે. એમ છે. ઓકે, તો આવો સૌથી પહેલાં હું પણ મારા બે સ્ટોક જે શરૂઆત કરવા માંગીશ. પહેલા બે સ્ટોક છે હું ટેકનિકલ આધારિત લઈને જવા માંગીશ અને પહેલો સ્ટોક એમાંથી છે એ છે થર્મેક્સ. આપણે લાસ્ટ વીક નજર કરીએ તો સ્ટોક્સમાં બહુ સરસ તમે જો મજબૂતી આપણને જોવા મળી હતી. ડેઇલી અને વીકલી ચાર્ટ બંનેમાં તમે જો સરસ સેટઅપ જોવા મળ્યું છે. આજે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો એ વીકલી ચાર્ટ છે અને વીકલી ચાર્ટમાં તમે જોશો કે જે આપણને જે ક્લોઝિંગ જોવા મળ્યું છે તમે જોશો તો ઓલમોસ્ટ હેમર કેન્ડલ આપણને બન્યું છે. હાઈ ઉપર ક્લોઝિંગ આપણને જોવા મળી રહ્યું છે અને જે EMA જે તમે જે જોઈ રહ્યા છો ખાસ કરીને 200 EMA એની ઉપર તમે જો સ્ટોક સતત આપણને ટકી રહ્યો છે અને છેલ્લા 2 અઠવાડિયાથી હાઈ લો ફોર્મેશન છે. જે રીતે ક્લોઝિંગ છે સ્ટોકમાં એક કોન્ફિડન્સ જોવા મળી રહ્યો છે અને આજે જ્યારે પોઝિટિવ રીચાર ઓપનિંગના સમાચાર
સમાચાર છે એટલે અહીંયા ફર્ધર આપણને હાઈ રાઈ બનતું જોવા મળી શકે. એટલા માટે થર્મેક્સ પહેલો સ્ટોક છે કે જેનો હું આજે લીલા નિશાન સાથે એડ કરવા માંગીશ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે અતુલ લિમિટેડ. અતુલ લિમિટેડમાં પણ તમે જો તો અહીંયા પણ આપણને કોન્ફિડન્સ બહુ સરસ જોવા મળે છે. છેલ્લા 3 અઠવાડિયાની જે તમે કેન્ડલ છે એની ઉપર નજર કરો તો 3 અઠવાડિયાની જે કેન્ડલ છે ને એમાં એક કોન્ફિડન્સ છે અને 3 અઠવાડિયામાં હાઈ લો ફોર્મેશન અહીંયા પણ આપણને બધું જોવા મળે છે. અને ઇવન અહીંયા પણ 100 ડેમાં 200 ડેમાં જે છે એની ઉપર આપણને ક્લોઝિંગ જોવા મળે છે. એટલે અહીંયા પણ સારો એવો કોન્ફિડન્સ જોવા મળે છે. જે રીતે ચાર્ટ સેટઅપ પોઝિટિવ છે, છેલ્લા 3 અઠવાડિયા જ્યારે માર્કેટ સૌથી વધારે ઘટાડો બતાવ્યો ત્યારે આ સ્ટોકે કોન્ફિડન્સ બતાવ્યો. એટલા માટે આ સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ. નેક્સ્ટ સ્ટોક બી જોઈશું સમાચાર બેઝિસમાં જ લેશે. વાત કરીએ ઇન્ડિગો. ઇન્ડિગો બી જો ક્રૂડ રિલેટેડ સ્ટોક છે અને એવિએશન રિલેટેડ જે ક્યાંને ક્યાંય જો બંને તરફી આ સ્ટોકમાં જો ભારે ઉથલપાથલ જોવા મળી હતી તો 14 માર્ચથી કંપનીએ જે ફ્યુલ ચાર્જ છે અહીંયા વધાર્યો છે, જે ETF પ્રાઇસ વધારાને લીધે અને વેસ્ટ એશિયાના જે તણાવના લીધે ક્રૂડની પ્રાઇસ જો $100 પાર કન્ટિન્યુઅસ આપણને જો આ વીક બી છે આપણને 102-103 બેરલ આજુબાજુ પ્રાઇસ જોવા મળી છે. ટોટલ જે ડોમેસ્ટિક ફ્લાઇટ છે એમાં સરચાર્જ જોશો $425 અને જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એમાં જો $2300 સરચાર્જ અહીંયા વધાર્યો છે. એટલે કાંઈ ને કે જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે એવિએશન ફ્લાઇટ રદ થઈ છે એમાં બી ચાર્જીસો $2300 આજુબાજુ વધારે છે. એટલે કાંઈ ને કાંઈ જો થોડા સરચાર્જીસ વધાર્યા છે જો ક્રૂડની પ્રાઇસને ઇમ્પેક્ટ લીધે તો કાંઈ ને કાંઈ થોડા પોઝિટિવ સમાચાર છે. તો ઇન્ડિગો આ સ્ટોક છે આપણે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ JSL એટલે જિંદાલ સ્ટેનલેસ. और અહીંયા બી જો પોઝિટિવ સમાચાર છે કારણ કે જો પ્રમોટર JSL ઓવરસીઝ હોલ્ડિંગ છે અહીંયા 6.92 લાખ એટલે નિયરબાય 7 લાખ શેર ખરીદ્યા છે. એટલે ક્યાંને કે જો પ્રમોટર પોતે જ હવે સ્ટેક વધાર્યા છે તો કંપની માટે પોઝિટિવ સમાચાર કહેવાય. તો જિંદાલ સ્ટેનલેસ આ બી સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. પ્રમોટર સ્ટેક વધાર્યા છે તો બંને સ્ટોક ઇન્ડિગો અને JSL જે સમાચાર બેઝિસ ઉપર એમાં ઇન્ડિગો સરચાર્જ વધાર્યા છે અને JSL જે પ્રમોટર પોતે જ અહીંયા હિસ્સો ખરીદી રહ્યા છે તો બંને સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. ઓકે, આવો નેક્સ્ટ મારા પણ 2 વાત કરી લઈએ. તો પહેલો સ્ટોક્સ રહેશે એ છે અદાણી પાવર. અદાણી પાવર માટે પોઝિટિવ સમાચાર છે. હવે સમાચાર એવા છે કે અહીંયાથી એમને ખાસ કરીને જે MSEDCL એટલે કે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની તરફથી એમને એક એલોય મળ્યો છે અને એલોય જે છે એમને 1600 મેગાવોટ થર્મલ પાવરને સપ્લાય કરવા માટે એક એમને એલોય મળ્યો છે. અને મહારાષ્ટ્રમાં જે વીજ પુરવઠો છે એને મજબૂત બનાવવા માટે આ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો છે. એટલે અદાણી પાવર માટે પોઝિટિવ સમાચાર છે. એટલે આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. ઓલરેડી પાવર થીમ છે જે શરૂઆત થઈ જ ગઈ છે લાસ્ટ વીકથી તેજીના, કારણ કે જેમ જેમ ગરમી વધતી એના બધા સ્ટોક છે જેમાં એક ડિમાન્ડ જોવા મળતી હોય એટલે આને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશું એ છે GMR એરપોર્ટ. GMR એરપોર્ટમાં પણ સમાચાર એવા છે કે જે દિલ્હી એરપોર્ટને અપગ્રેડ કરવા માટે એમણે એક બોલી અહીંયાથી જીતી છે અને જે કાર્ગો ટર્મિનલ 1 છે એના ઓપરેટ કરવા માટે ઓપરેટિંગ અને સાથે સાથે અપગ્રેડ આ બંને માટે તેમણે બોલી જીતી. 2036 સુધીમાં આ કંપનીને સારી એવી આવક પણ આ કરાર દ્વારા અહીંથી મળી શકે છે. એટલે અહીંયા પણ પોઝિટિવ સમાચાર છે. એટલે અદાણી પાવર અને બીજો સ્ટોક GMR એરપોર્ટ બંને માટે ન્યૂઝ સ્પેસિફિક પોઝિટિવ છે. એટલા માટે બંને સ્ટોક્સ આજે આપણે પોઝિટિવ એટલે કે ગ્રીન નિશાન સાથે લઈને ચાલીશું. જી બિલકુલ. નેક્સ્ટ સ્ટોક તરફ જોઈએ તો નેક્સ્ટ એક સમાચાર બેઝ ઉપર એક ટેકનિકલ લાઈન ચાલે છે. બંને જોઈશું એક ફાર્મા એક હેલ્થકેર રિલેટેડ છે. તો પહેલાં સમાચાર સ્ટોક લઈએ તો ઝાયડસ લાઈફ. ઝાયડસ લાઈફ માટે પોઝિટિવ સમાચાર છે કે ચીનના જે NPMA મતલબ જે ઓવરઓલ જોઈશું એમની જે મેન્યુફેક્ચરિંગ દવાની જે કંપની છે જેના ડેસિસ્ડુસ્ટેટન જે ટેબ્લેટ છે એના માટે જો એને મંજૂરી મળી ગઈ છે એટલે લાઇસન્સ એને સેલ્સ માટે ક્યાંને ક્યાંય જે ચીનની FDA દ્વારા મંજૂરી મળી ગઈ છે તો ક્યાંને ક્યાંય દવા માટે મંજૂરી મળી છે. ઝાયડસ લાઈફ માટે પોઝિટિવ સમાચાર ક્યાંને ક્યાંય હેલ્થકેર અને ફાર્મા પેક્ટ પોઝિટિવ કરી રહ્યું છે અને સમાચાર બી પોઝિટિવ ચાલી રહ્યા છે. તો ઝાયડસ લાઈફ આ સ્ટોક છે આપણે ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ આગળ વાત કરીએ તો લુપિન આ સ્ટોક જો ગયા વીકથી આ સ્ટોક માટે ક્યાંને ક્યાં પોઝિટિવ છો અને કન્ટિન્યુઅસ આ વીક બી હું પોઝિટિવ લાઈન ચાલી રહ્યો છું. એ જો તમે ચાર્ટ સ્પેસિફિક જો સ્ટ્રક્ચર આપણને ક્યાંને ક્યાંય જોઈશું પોઝિટિવ સાઈડ જ જોવા મળ્યું છે. આખું રાઉન્ડ બોટમ સ્ટ્રક્ચર ચાર્ટ સ્પેસિફિક આપણે જોઈએ તો આખું રાઉન્ડ બોટમ 2025થી લઈને 26 સુધી આખું રાઉન્ડ બોટમ જોવા મળ્યું છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં બી જો માર્કેટ બહુ ખરાબ માઇનસ હતું પણ સ્ટોક જો આપણને ફ્લેટ ટુ પોઝિટિવ જ કારોબાર સાથે જોવા મળ્યું હતું. એમ સ્ક્રીન પર જોવા મળે છે. આપણે જોઈશું 2314 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે જો આખું રાઉન્ડ બોટમ ક્લિયર થાય તો તે 2380 આજે જેમ પોઝિટિવ ઓપનિંગના સમાચાર છે તો થોડું બી પોઝિટિવ રિએક્શન આમાં આવે. બ્રેકઆઉટ ઉપર સ્ટોક ઓપન થશે તો સારું એવું બ્રેકઆઉટ આપણને 1 વર્ષનું અને ઓલ ટાઈમ હાઈ બાજુ સ્ટોક આપણને જતો જોવા મળશે. લુપિન ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે એના બેસિસ ઉપર આપણે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો ઓવરઓલ બંને સ્ટોક વાત કરીએ એક ફાર્મા એમાં લુપિન અને હેલ્થકેરમાં વાત કરીએ ઝાયડસ લાઈફ સાયન્સ. તો બંને સ્ટોક છે એક સમાચાર બેસિસ ઉપર અને એક ટેકનિકલ કારણના લીધે ઇન ગ્રીન રહેશે. ઓકે, ચાલો નેક્સ્ટ મારા પણ 2 સ્ટોક્સ વાત કરી લઈએ. તો સૌથી પહેલો જે રહેશે એ છે રામકી ઇન્ફ્રા. રામકી ઇન્ફ્રા તમે જોશો તો અહીં સમાચાર એમના માટે પોઝિટિવ છે કે અહીંયા મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કે
કે જેમના તરફથી અહીંયા એમને એક ₹3,000 કરોડનો એક ઓર્ડર મળ્યો છે, એટલે અમાઉન્ટ પણ મોટી છે. અને જે એમને સ્પેસિફિક જે હાઈટેક ફાર્માસ્યુટિકલ જે પાર્ક છે એને ડેવલપમેન્ટ કરવા માટે આ એક એમને ઓર્ડર મળવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને એમની જે સબસિડિયરી કંપની છે, કંપની રામકી ઇન્ફ્રાની સબસિડિયરી કંપની છે, એમણે મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી બંને સાથે એગ્રીમેન્ટ થયા છે બંને વચ્ચે, અને આ ઓર્ડર મળ્યો છે. એટલા માટે રામકી ઇન્ફ્રા સમાચાર પોઝિટિવ છે, અને અહીંયા એક ઇમ્પેક્ટ આપણને જોવા મળી શકે ઉપરની સાઈડ. એટલા માટે આ સ્ટોક છે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. અને નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે હિન્ડાલ્કો. હિન્ડાલ્કોમાં જે આપણને ખ્યાલ છે કે શુક્રવાર જે થોડી ચર્ચામાં હતું, એમને જે અમુક પ્રોડક્શન અને સેલ્સને લઈને હવે અહીંયાથી કંપનીએ ખાસ કરીને સ્પષ્ટતા આપી છે કે એમની જે એલ્યુમિના પ્રોડક્ટ વેચાણ એમણે બંધ નથી કર્યું. એમનું કહેવું છે કે એલ્યુમિનિયમ જે એક્સટ્રુઝન છે એમાં બિઝનેસ કંપનીની કુલ ક્ષમતાનો બહુ જ નાનો ભાગ છે. એમણે કુલ બિઝનેસની આવકનો માત્ર એમણે કીધું કે 0.1%થી પણ ઓછું અહીંયાથી કવરેજ છે. એટલા માટે એમણે કીધું કે કોઈ ઇમ્પેક્ટ જોઈ નહીં રહેશે, અને કંપનીના પ્રાઇમરી એલ્યુમિનિયમ અને અન્ય ઓપરેશન સામાન્ય રીતે ચાલુ જ છે. એટલે આ પણ જે સમાચાર છે કંપનીએ જે સ્પષ્ટતા આપી છે એટલા માટે પોઝિટિવ છે. એટલા માટે આ પણ સ્ટોક છે હિન્ડાલ્કો કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. સો રામકી ઇન્ફ્રા અને હિન્ડાલ્કો આ બંને સ્ટોક છે કે જેને આજે લીલા નિશાન સાથે લઈને ચાલીશું. સો દર્શક મિત્રો, 6 સ્ટોક્સ અજય તરફથી 6 સ્ટોક મારા તરફથી આપણે તમને જણાવી દીધે. હજી પણ બંનેના 4 સ્ટોક્સ બાકી છે કે આજે ટીમમાં કયા એડ કરવાના, કયા સ્ટોક છે મોમેન્ટમ બતાવી શકે. તો જોડાઈ રહેજો. સમય થશે એક નાનકડા વિરામ લઈશું અને વિરામ બાદ અન્ય સ્ટોક્સ પર વાત કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આવો દર્શક મિત્રો, આપણે ટોટલ 12 સ્ટોક્સની વાત કરી લીધી છે બેસ્ટ 20 સ્ટોક્સમાં. હજી પણ 8 સ્ટોક્સ બાકી છે કે જે આજે કયા મોમેન્ટમમાં જોવા મળી શકે. તો ફર્ધર એની ઉપર આપણે આગળ વધીશું. તો જે તમારી તરફથી પહેલા 2 સ્ટોક્સ જણાવો. જી બિલકુલ. તો નેક્સ્ટ સ્ટોક તરફ આગળ વધીએ તો નેક્સ્ટ સ્ટોક બી હું થોડો ફાર્મા સ્પેક્ટ થોડું વધારે લઈને આવ્યો છું. વાત કરી ઇપ્કા લેબ. ઇપ્કા લેબ જો અહીંયા બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ટેકનિકલ સ્ટ્રક્ચર બી જો આપણને સારું, અહીંયા બી ડેલી ચાર્ટમાં રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. ફાર્મા પેક ક્યાંય ને ક્યાંય પોઝિટિવ હતું આટલા ખરાબ બજારમાં, એટલે ક્યાંય ને ક્યાંય ફાર્મા હિટેડ સ્ટોક ટેકનિકલ સ્ટ્રક્ચર બધામાં જોશો આપણે પોઝિટિવ જોવા મળે છે. તો અહીંયા બી જો રાઉન્ડ બોટમ આપણે બ્રેકઆઉટ, નો ડાઉટ જે લાસ્ટ ટ્રેડિંગ સેશન ફ્રાઈડેમાં થોડું ફ્લેટ ટુ નેગેટિવ ક્લોઝિંગ આપણને જોવા મળ્યું હતું. સ્ટ્રક્ચર પોઝિટિવ છે, માર્કેટ બી જો ક્યાંય ને ક્યાંય થોડું પોઝિટિવ રિએક્શન આપી રહ્યું છે, તો ફાર્મા સ્ટોક પોઝિટિવ જોવા મળી શકે છે. એટલે જો જોઈશું 1575 આજુબાજુ આખું રાઉન્ડ બોટમ એનું ક્લિયર થતું જોવા મળશે, અને ફર્ધર એની ઉપર જાય છે તો ફર્ધર આપણને સ્ટોક ઇપ્કા લેબ બ્રેકઆઉટ નવા 52 વીક હાઈ તરફ જોવા મળશે. ઇપ્કા લેબ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, સારું રાઉન્ડ બોટમનું બ્રેકઆઉટ તરફ સ્ટોક આગળ વધી રહ્યો છે. તો આ સ્ટોક છે ટેકનિકલ કારણના લીધે ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ એમાં જોઈશું પ્રીમિયર એનર્જીસ. પ્રીમિયર એનર્જીસ અહીંયા વીકલી ચાર્ટ લઈને આવ્યો છું. વીકલી ચાર્ટમાં જો સારું સ્ટ્રક્ચર બન્યું છે એ ક્યાંને ક્યાંય જો રિન્યુએબલ એનર્જી પેક છે, ઓવરઓલ જો આ બી છે થીન ક્યાંને ક્યાંય થોડું પોઝિટિવ કરી રહી છે. જો અહીંયા બી જો ચાર્ટ ફેઝ સ્ટ્રક્ચર આપણે વીકલીમાં આપણે ઓવરઓલ વાત કરીએ જોઈશું ડબલ્યુ પેટર્ન, એટલે ડબલ બોટમ જેવું સ્ટ્રક્ચર બન્યું છે, અને વીકલી કેન્ડલ બી જો સારા વોલ્યુમ સાથે ગયા વીકના ખરાબ બજારમાં આ સ્ટોકની કેન્ડલ આપણને જો આટલી પોઝિટિવ જોવા મળી હતી. એટલે ક્યાંને ક્યાંય સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ડબલ્યુ પેટર્ન બની છે, ડબલ બોટમ સ્ટ્રક્ચર છે, અને ક્યાંને ક્યાંય રિન્યુએબલ એનર્જી પાવર જે એનર્જી રિલેટેડ પેક છે એટલે ખરાબ બજારમાં એની ડિમાન્ડ ક્યાંને ક્યાંય વધી રહી છે. તો આ બી સ્ટોક છે કે પોઝિટિવ રિએક્શન આજે પણ જોવા મળી શકે છે. તો પ્રીમિયર એનર્જી આ બી સ્ટોક છે, ટેકનિકલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ગ્રીન લાઇન ચાલશે. તો બંને સ્ટોક એમાં ફાર્મા ઇપ્કા લેબ અને પ્રીમિયર એનર્જી બંને સ્ટોક છે ટેકનિકલ કારણને લીધે ઇન ગ્રીન રહેશે. એમ જ ઓકે, તો નેક્સ્ટ મારે પણ 2 સ્ટોક્સ વાત કરીએ. તો પહેલો સ્ટોક્સ રહેશે એ છે જેકે લક્ષ્મી સિમેન્ટ. જેકે લક્ષ્મી સિમેન્ટમાં સમાચાર એવા છે કે અહીંયા કંપનીને એક લાઇમસ્ટોન બ્લોક માટે તેમણે ખાસ કરીને એક પ્રિફર્ડ બિડર તરીકે એમણે જાહેરાત થઈ છે, અને જે માઇનિંગ જે લીઝ છે એ આસામમાં આવેલી છે કે જેમાં તેમણે લાઇમસ્ટોન બ્લોક માટે બોલી જીતી છે. અને આ જે ટોટલ ઓવરઓલ જે લાઇમસ્ટોન બ્લોકનો જે વિસ્તાર છે એ અરાઉન્ડ 2000 હેક્ટરમાં અહીંથી ફેલાયેલો છે. એટલે અહીંયા પણ કંપની માટે પોઝિટિવ સમાચાર છે કે તેમનું એક નામ આવ્યું છે લાઇમસ્ટોન બ્લોક માટે, તેઓ બોલી જીતી છે. એટલે આ સ્ટોક છે જેને આપણે આજે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે દિલીપ બિલ્ડકોન. દિલીપ બિલ્ડકોનમાં પણ આપણે જોઈએ તો કંપનીને એક ઓર્ડર મળ્યો છે, અને ઓર્ડર અહીંયાથી ઓડિશા બ્રિજ એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પોરેશન તરફથી કુલ 160 કરોડના ઓર્ડર એમને મળ્યો છે. એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે, અને પ્રોજેક્ટ જે છે એ ખાસ કરીને EPC મોડ પર અહીંથી પૂર્ણ કરવાનું રહેશે. એટલે આ બંને સ્ટોક્સ તમે જો આપણે જેમ વાત કરી, એક સ્ટોક્સ આપણે વાત કરી જે કે લક્ષ્મી સિમેન્ટ કે જેના માટે સમાચાર પોઝિટિવ છે કે જેમણે લાઇમસ્ટોન માટે તેમણે બોલી જીતી છે, અને નેક્સ્ટ આપણે વાત કરીએ પ્રમાણે દિલીપ બિલ્ડકોન કે જેમને 160 કરોડનો એક ઓર્ડર મળ્યો છે ઓડિશા તરફથી. એટલે અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે. એટલે આ બંને સ્ટોક છે કે જેને આજે આપણે ગ્રીન લઈને ચાલીશું. ઓકે, તો લાસ્ટ સ્ટોક તરફ જઈએ તો લાસ્ટ બંને સ્ટોક જોઈશું ટેકનિકલ બ્રેકડાઉન વાળા લઈને આવ્યો છું, અને બંને સ્ટોક રેટ રહેશે ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ જોવા મળી છે. વાત કરીએ બજાજ ઓટો. ઓટો ઓવરઓલ આપણે જોઈએ તો સેક્ટર જ આખું લાસ્ટ વીક 10%થી વધારે ડાઉન હતું, અને ક્યાંને ક્યાંય બધા લાર્જ કેપ સ્ટોક છે, નેગેટિવ રિએક્શન હતું હજુ. તો બજાજ ઓટો ચાર્ટ આપણે સ્ક્રીન પર જોઈએ તો બજાજ ઓટો ખાસ કરીને જોઈશું જે મેં ટ્રેન્ડ લાઇન ડ્રો કરી છે
ફાઇનલી, અને જે 10,000 ઉપર સ્ટોક ગયો હતો ત્યાંથી જો કન્ટિન્યુઅસ આપણને ફોલ ડાઉન જોવા મળ્યું છે, અને જે આપણે જે ટ્રેન્ડ લાઇનનું બી બ્રેકડાઉન એટલે જોઈશું સ્ટોકનું ક્લોઝિંગ જો 8,875 આજુબાજુ ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે ક્યાંને ક્યાંય જો સ્ટોક આપણે ખાસો નેગેટિવ છે, અને જેમ ઓટો પેક ખાસું નેગેટિવ ગયા વીક બી જોવા મળ્યું કન્ટિન્યુઅસ ફોલ ડાઉન આજે બી ક્યાંને ક્યાં જો ગિફ્ટ નિફ્ટી હોય થોડું નેગેટિવ સાઇડ છે ક્યાંને ક્યાં તો ઓટો પેક હજી બી થોડું દબાણમાં જોવા મળી શકે છે. તો બજાજ ઓટો ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે ખાસ કરીને, તો બજાજ ઓટો આ સ્ટોક ખાસ કરીને ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવના લીધે રેડ લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ અપર ઇન્ડસ્ટ્રી આ બી સ્ટોક જો ખાસ કરીને આ બી સ્ટોક હતો જે 10,000 આજુબાજુ ગયો હતો ત્યાંથી કન્ટિન્યુઅસ ફોલ ડાઉન આ બી સ્ટોકમાં જોવા મળ્યું. હવે ક્યાંને ક્યાંય જે ગેપ છે ગેપ આજુબાજુ આપણે ક્લોઝિંગ જોવા મળ્યું છે. ગેપ જે મેં લાઇન ડ્રો કરી છે 8,989 આજુબાજુ, એટલે ક્યાંને ક્યાંય જો સ્ટોક ત્યાં આજુબાજુ ક્લોઝિંગ જોવા મળે છે, એટલે જે બોક્સ ડ્રો કર્યું છે ત્યાં સુધી કદાચ ગેપ ફિલ થતો આપણને આ સ્ટોકમાં જોવા મળી શકે. એટલે જે ગેપની આપણે વાત કરીએ તો જે લેવલ છે 8,120 આજુબાજુ, એટલે આ ત્યાં સુધીની પહેલ પણ આ સ્ટોક આપણને જેમ ગેપ ફિલ કરશે. સ્ટ્રક્ચર નેગેટિવ છે, ગયા વીક બીજો ખાસો આ સ્ટોક ઘટ્યો હતો. ગયા વીકનું ઓવરઓલ વાત કરું ગયા વીક તો 12% ઘટાડા સાથે ક્લોઝિંગ સાપ્તાહિક આપણને જોવા મળ્યું હતું. એટલે ક્યાંને ક્યાંય સ્ટ્રક્ચર નેગેટિવ છે, જે ગેપ ડાઉન પણ ક્યાંને ક્યાંય જોવા મળી શકે છે. તો આ બી સ્ટોક છે અપર ઇન્ડસ્ટ્રી ટેકનિકલ બ્રેકડાઉનના લીધે ઇન રેડ લાઇન ચાલશું. તો બંને સ્ટોક બજાજ ઓટો અપર ઇન્ડસ્ટ્રી ટેકનિકલ સ્ટ્રક્ચર નેગેટિવ છે એટલે ઇન રેડ રહેશે. ઓકે, હું પણ છેલ્લા 2 સ્ટોક છે ઓટો થીમમાંથી લઈને આવ્યો છું. હવે હું થોડું અલગ રીતે અહીંયા ઓટો થીમને જોવા માંગીશ. ખાસ કરીને પહેલાં તમે મારુતિનો ચાર્ટ આપણે સ્ક્રીન ઉપર લઈને આવું. મારુતિની જે ચાર્ટ તમે નજર કરશો તો અહીંયા સતત આપણને એક ડાઉન સાઇડ જોવા મળી છે, અને જે તમે જોશો ને તો ખાસ કરીને આપણને જે શુક્રવારનું જે ક્લોઝિંગ હતું એ પણ નેગેટિવ જ હતું. પરંતુ જે રીતે તમે જો એક ફોલ આપણને જોવા મળે છેલ્લા 3 કેન્ડલ આપણને એક ઘટાડો જોવા મળે છે. હવે પહેલાં તમે જોશો તો આપણે એ સાઈડ હજે થોડાક આપણે ખસીશું તો એ બાજુ તમે નજર કરી રહ્યા છો કે જે મેક્સિમમ ટાઈમ સ્ટોકે ત્યાં સપોર્ટ લીધો હતો, બેઝ બનાવી ત્યાંથી એક અપટીક બને, હવે એની નજીક ઓલમોસ્ટ આવી ગઈ, એ રેન્જમાં સ્ટોક્સ આવી ગયો છે. અને જે રીતે ઘટ્યો છે ને તમે એની RSI નજર કરો તો RSI કેટલી આવી ગઈ છે 25ની પણ નીચે જઈ રહી છે. 24.5 ઉપર કંપનીની ખાસ કરીને સ્ટોક્સની RSI મીન્સ કે ટેકનિકલી પણ સ્ટોક્સ એક ઓવરસોલ્ડ કેટેગરીમાં ઇન્ડિકેટ કર્યું છે અને બેઝની નજીક આવી રહ્યો. એટલા માટે ચાન્સીસ છે કે અહીંયા બેઝ લઈને એટલીસ્ટ વન ટાઈમ આપણને એક બાઉન્સ બેક આ સ્ટોકમાં જોવા મળી શકે, કારણ કે સ્ટોક્સ તમે જો ઘટ્યો છે ઓલમોસ્ટ સ્ટોક 15,000 હતો આજથી 7-8 ટ્રેડિંગ સેશન પહેલાં તમે જુઓ તો આપણને સ્ટોક્સ 15,000 તો 15,000થી સ્ટોક્સ આપણને 13,000 નીચે 12,500 ઉપર આવી ગયો. એટલે પર્સન્ટેજ વાઇઝ જોઈએ આપણે તો ખાસ કરીને આપણને જે કરેક્શન છે એ અહીંયા 15% થી 17% આપણને જોવા મળ્યું છે. એટલા માટે ઓવરસોલ્ડ કેટેગરી છે, એટલા માટે આ સ્ટોક છે કે જેનો આજે ગ્રીન લાઇન ચાલવા માંગીશ. અને બીજો સ્ટોક્સ એ પણ છે મહિન્દ્રા. અહીંયા પણ આવું જ પરિસ્થિતિ છે. અહીંયા પણ તમે નજર કરશો તો આપણને જે ટેકનિકલી આ એક સતત આપણને ઘટાડો જોવા મળે, નો ડાઉટ શૂટિંગ સ્ટાર કેન્ડલ પણ જોવા મળે, પરંતુ આ જે સપોર્ટ છે ને એ તમે અગાઉ જોશો તો જૂન મહિનામાં એક્ઝેક્ટલી સ્ટોકે તમે જુઓ ત્યાંથી જ સપોર્ટ લીધો હતો અને ત્યાંથી પછી આ બાઉન્સ બેક જોવા મળ્યું અને એટલીસ્ટ ફરીથી સપોર્ટ આગળ આવી ગયો. અને અહીંયા પણ તમે RSI નજર કરો તો RSI તમારી 26.5 ઉપર આવી ગઈ છે. પહેલાં પણ તમે જુઓ જ્યારે અહીંયા તમારી RSI 26 ઉપર આવી હતી ફેબ્રુઆરી મહિના ત્યારે તમને એક બાઉન્સ બેક પણ સરસ આપ્યું હતું, ફરીથી તમે ત્યાં જ એક્ઝેક્ટલી આવી ગયા છો. એટલા માટે અહીંયા પણ જે ટેકનિકલી સ્ટોક ઓવરસોલ્ડ છે એટલા માટે અહીંયા ચાન્સીસ છે કે આપણને એક બાઉન્સ બેક જોવા મળી શકે. એટલે બંને સ્ટોક્સ આપણે જેમ વાત કરી મારુતિ અને મહિન્દ્રા નો ડાઉટ ટેકનિકલી તો આપણને નેગેટિવ જોવા મળે છે, પરંતુ ઓવરસોલ્ડ બહુ થઈ ગયા, એટલે વન ટાઈમ બંનેમાં એક બાઉન્સ બેક પોસિબલ છે. એટલા માટે મહિન્દ્રા અને મારુતિ આ બંને સ્ટોક છે કે જેનું આજે ગ્રીન લઈને ચાલવા માગીશ. સો ટોટલ 10 સ્ટોક્સ અજય તરફથી અને 10 સ્ટોક્સ મારા તરફથી આપણે વાત કરી લીધી છે, પરંતુ હવે આપણે ક્વિકલી છે ને 10 સ્ટોક્સ મારા તરફથી અને અજય તરફથી જે વાત કરીને રિપીટ કરી લીધી છે. જો તમે કોઈ મિસ કરી દીધું હોય તો તમે ફરીથી તમારા વોચ લિસ્ટમાં એડ કરી લેજો. અજય પ્લીઝ. બિલકુલ, તો રિકેપમાં ઓવરઓલ જોઈએ તો બંને ઓર્ડર રિલેટેડ જે પેક્ટ હતા જેમાં વાત કરીએ ડેટા પેટર્ન અને વારી એનર્જીસ, બંને સ્ટોક જો ક્યાંને ક્યાંય સમાચાર બેસિસ આપણે બંને ઓર્ડર મળે છે. ડેટા પેટર્ન 288 કરોડનો અને વારી એનર્જીસ વાત કરીએ 6,200 કરોડનો, ક્યાંને ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો બંને ઓર્ડર રિલેટેડ સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશું. ઇન્ડિગો જોઈએ જે ક્રૂડની પ્રાઇસમાં વધારો થવા જઈ રહ્યો છે, તો ક્યાંને ક્યાંય જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બી આપણે જો સરચાર્જ વધાર્યા છે, પોઝિટિવ સમાચાર છે. ઇન્ડિગો ઇન ગ્રીન લાઇન ચાલશું. JSL જિંદાલ સ્ટીલનેસ અહીંયા બી જો પ્રમોટર જે JSL હોલ્ડિંગ છે અહીંયા હિસ્સો વધારી રહ્યા છે, પોઝિટિવ સમાચાર છે સ્ટોક માટે. ઇન ગ્રીન લાઇન ચાલશું. ઝાયડસ લાઈફ જે ચીનના મેન્યુફેક્ચરિંગ જે દવાના પ્લાન્ટ તરફથી જે ટેબ્લેટ છે એમની ડાયસ ટુ ટેન્ટ એને મંજૂરી મળી ગઈ છે, એટલે ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ અહીંયા જોઈએ તો લુપિન, અહીંયા બી જો સ્ટ્રક્ચર પોઝિટિવ છે, ટેકનિકલ રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ તરફ સ્ટોક ઉપર છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. ઇપ્કા લેબ બી સેમ, અહીંયા જોશું ડેલી ચાર્ટમાં આપણે રાઉન્ડ બોટમ બ્રેકઆઉટ આગળ સ્ટોક ઉપર છે, તો બંને ટેકનિકલ સ્ટોક આપણે લુપિન અને ઇપ્કા લેબ બંને ઇન ગ્રીન લાઇન ચાલશું. આગળ વાત કરીએ તો પ્રીમિયર એનર્જીસ વીકલી ચાર્ટમાં જો W પેટર્ન બની છે, ડબલ બોટમ લઈને સ્ટોક વોલ્યુમ સાથે આપણને જો અપસાઇડ મુવમેન્ટ બતાવી દીધું તો કન્ટિન્યુઅસ ફોલોઅપ આજે પણ જોવા મળી શકે છે. ગ્રીન લાઇન ચાલશું. અને લાસ્ટ બંને સ્ટોકમાં બજાજ ઓટો ટ્રેન્ડ લાઇનનું બ્રેકડાઉન છે અને ક્યાંને ક્યાંય ઓટો પેક હજી પણ ઘટાડો કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. તો બજાજ ઓટો ક્યાંને ક્યાંય ઇન રેડ લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ અપાર ઇન્ડસ્ટ્રી, આ બી સ્ટોક જો ખાસું કરેક્શન આપણને લાસ્ટ વીક જોવા મળ્યું, ગેપ પૂરો કરવાનો ટ્રાય ક્યાંને ક્યારે કરશે, તો ટેકનિકલ સ્ટ્રક્ચર અહીંયા બી નેગેટિવ છે, ઇન રેડ લાઇન ચાલશે. તો મારા ઓવરઓલ 10 સ્ટોક વાત કરી તો માત્ર લાસ્ટ 2 સ્ટોક છે ટેકનિકલ વાળા ઇન રેડ રહેશે અને બાકી 8 સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલીશ.
ઓકે, તો ક્વિકલી મારા પણ 10 સ્ટોક છે જે રેપઅપ કરી લઈએ. તો સૌથી પહેલા 2 સ્ટોક્સ મેં વાત કરી હતી ટેકનિકલ આધારિત, અને ટેકનિકલી બંને તમે જો સ્ટોક્સ તો આપણને એક સારા એવો બ્રેકઆઉટ ઉપર જોવા મળે છે. થર્મેક્સ અને અતુલ ઓટો બંને તમે જોશો તો આપણને લાસ્ટ વીકનું જે કેન્ડલ જે ક્લોઝિંગ હતું એ કોન્ફિડન્સ આપી રહ્યો છે. હવે આજે થોડી મામૂલી મજબૂતીના ઓપનિંગના સંકેત છે, તો આપણે આ બંને સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લઈને ચાલીશું. નેક્સ્ટ હું વાત કરવા માંગીશ તો એ છે અદાણી પાવર. અદાણી પાવરમાં તમે જો તો અહીંયા કંપનીને એક ખાસ કરીને એક 1600 મેગાવોટ થર્મલ પાવર માટે તે એક એલોય મળ્યો છે, એટલે પોઝિટિવ સમાચાર છે, ગ્રીન લઈને ચાલીશું. GMR એરપોર્ટ પણ તમે જો દિલ્હી એરપોર્ટને અપગ્રેડ અને અહીંયાથી ઓપરેટ કરવા માટે એક એમને ઓર્ડર ખાસ કરીને કરાર કરવામાં આવ્યો છે. અહીંયાથી એમને 2036ની આવકમાં સારું ઇમ્પ્રુવમેન્ટ થશે, એટલે આ પણ સ્ટોક છે જેને ગ્રીન લઈને ચાલીશું. રામકી ઇન્ફ્રા અહીંયા પણ તમે જો એમને કંપનીની જે સબસિડિયરી જેમને 3000 કરોડનો ઓર્ડર મળ્યો છે, અહીંયા પણ સમાચાર પોઝિટિવ છે, ગ્રીન લઈને ચાલીશું. હિન્ડાલ્કો કંપનીની જે એલ્યુમિનિયમ છે પ્રોડક્ટ છે, સમાચાર હતા કે તેમનું સેલ્સ બંધ થઈ ગયું, પરંતુ કંપની સ્પષ્ટ આપી એવું કોઈ અમે અહીંયા બંધ કર્યું નથી. અને એની જે પર્ટિક્યુલર એલ્યુમિનિયમ માટે જે ચર્ચા થઈ એનું આવક પર નોમિનલ અહીંયાથી ઇન્ક્લુડ છે આવકમાં હિસ્સો, એટલા માટે કોઈ ઇફેક્ટ નહીં આવે એવું કંપનીએ કીધું. જે કે લક્ષ્મી સિમેન્ટ તમે જો અહીંયા આસામમાં તેમણે ખાસ કરીને એક લાઇમસ્ટોન બ્લોક માટે એક બોડી જીતી, અને અહીંયા સમાચાર પોઝિટિવ તો ગ્રીન લઈને ચાલીશું. દિલીપ બિલ્ડકોન અહીંયા પણ એમને એક 160 કરોડનો એક ઓર્ડર મળ્યો છે પ્રોજેક્ટ, એટલે અહીંયા પોઝિટિવ સમાચાર છે, એટલે ગ્રીન લઈને ચાલીશું. મારુતિ અને મહિન્દ્રા બંને સ્ટોક્સ એક ઓવરસોલ્ડ કેટેગરીમાં જઈ રહ્યા છે. જે રીતે લાસ્ટ વીક ઓટો સેક્ટર પીટાયું અને એમાં બંને સ્ટોક છે કે જેની કંપની ફંડામેન્ટલ બધું મજબૂત છે, અને સ્ટોક્સ બંને તમે જોશો તો RSI 24-25 ઉપર આવી ગયા છે, એટલે એટલીસ્ટ જો માર્કેટમાં આજે થોડી બાઉન્સ બેક જોવા મળે તો આ બંને સ્ટોક છે કે પહેલા આપણને એક બાઉન્સ બેકમાં જોવા મળી શકે, એટલે બંને સ્ટોક્સ આપણે ગ્રીન લઈને ચાલીશું. સો મારા જે 10 સ્ટોક છે હું 10 સ્ટોક આજે ગ્રીન નિશાન સાથે જ લઈને ચાલવા માંગીશ. સો ટોટલ બેસ્ટ 20 સ્ટોક્સ આપણે રેડી કરી દઈએ 10 અજય તરફથી અને 10 મારા તરફથી, કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર કરવી જોઈએ. હવે થોડું સો રેપઅપ કરીએ અને પહેલાં ક્વિકલી તમને ગિફ્ટ નિફ્ટીનો પણ હું આંકડો બતાવી દઉં. ગિફ્ટ નિફ્ટી જો તમે નજર કરશો તો ત્યાં ધીરે ધીરે હવે ઘટાડો આવી રહ્યો છે. આપણે જ્યારે થોડી વાર પહેલાં શરૂઆત કરી સોની ત્યારે કેટલા હતા 130-140 પોઈન્ટ હતો મજબૂતી, પરંતુ હાલ હવે તમે નજર કરો તો આપણને ગિફ્ટ નિફ્ટીથી માત્ર 40-50 પોઈન્ટની જ મજબૂતી આપણને જોવા મળી રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં થોડું ઘટાડો, કારણ કે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ છે જે 103 થી વધીને 104ની ઉપર આપણને બ્રેન્ટ ક્રૂડ ઓઇલ આપણને જોવા મળી રહ્યું છે, એટલે ક્યાંક ને ક્યાંક ત્યાં થોડું દબાણ માર્કેટ પર જોવા મળી છે. પરંતુ ગમે એવું આવે માર્કેટમાં, દબાણ આવે, તેજી આવે, મંદી આવે, બેસ્ટ 20 સ્ટોક્સની વોચલિસ્ટ તમારા માટે રેડી કરી લીધી છે. અહીંયા તમારી નજર હોવી જોઈએ, અહીંયા મોમેન્ટમ જરૂરથી આપણને જોવા મળવાની છે. ચાલો દર્શક મિત્રો, આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય થયો છે રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહેજો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.